નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરેશ ડોબરી આપ સૌનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે T10 જે MCQ સિરીઝ છે એ MCQ સિરીઝની અંદર લેક્ચર નંબર 41 સુધીના લેક્ચર છે એ આપણે ભણી ગયા છીએ. હવે લેક્ચર નંબર 42. તો આ લેક્ચર ભણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચલો ભાઈ, જોઈએ પહેલો MCQ શું કહે છે. ₹25,000 નું 12% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? ખાલી ભાઈ આપણને શું કીધું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ કીધું છે. હવે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર કંઈક એવું હતું જેમાં તમને વ્યાજ મુદલ મળે છે, મતલબ એમાંથી ફરી પાછા તમારે 25,000 ને બાદ કરવા પડે. આ દાખલાને આપણે બે રીતે ભણ્યા હતા. કઈ બે રીત હતી? તો કે ભાઈ પેલા 25,000 છે તો 25,000 ના પેલા 12% કરો. 12% એટલે એને શું લખાય? તો કે ભાઈ 12/100. એટલે 25,000 ના 12% એટલે 12/100. બે શૂન્ય કેન્સલ થઈ જશે. 1 0 અહીંયા એઝ ઇટ ઇઝ રહેશે. 12 × 5 = 60 નો 0 વધાવી 6, 12 × 2 = 24, 24 ને 6 = 30. કેટલા થશે? 3,000. હવે ફરી પાછા આ જે 3,000 છે એના 12% કરો એટલે ફરી પાછા 12/100. બબે મીંડા કેન્સલ. 12 × 3 = 36 અને પાછળનું શૂન્ય એટલે કે 360 થઈ જશે. ઓકે, અને હવે આ 360 ના ફરી પાછા 12% કરો. 3 વર્ષ સુધી કીધું છે એટલે 3 વખત કરવાના છે. 1 શૂન્ય અહીંયા કેન્સલ થશે. 12 × 6 = 72. એનો બગડો વધા આવશે 3. 12 × 36. 36 માં 7 પ્લસ કરો એટલે મળે 43. એટલે એક પોઈન્ટ મૂકો, અહીંયા 10 છે એટલે 43.2. તો આ તો આપણું 3/3/1. એટલે કે પેલા વર્ષના જે વ્યાજ મળ્યું એને 3 વડે ગુણો, બીજા વર્ષને 3 વડે અને ત્રીજા વર્ષને 1 વડે. તો આને ભાઈ મલ્ટીપ્લાય 3 કરીએ તો 3 તેરીને કેટલા થશે? 9,000. આને ગુણ્યા 3 કરીએ તો 0 ના 0, 6 તેરી 18, 3 તેરી 9 ને 1 10, 1080. અને અહીંયા ગુણ્યા 1 એટલે ખાલી કેટલા આવશે? 43.2. આ બધાનો સરવાળો કરશો એટલે તમને 3 વર્ષનું શું મળી જશે? ચક્રવૃદ્ધિ વ્યાજ મળી જશે. ચલો, 9,000 અને 1,000 એટલે 10,000 થશે. તો 10,000 વાળા બધા જવાબ આપ્યા છે. ઉપરના 80 છે એટલે 10,080 અને 40 બીજા એટલે 8 ને 4 12, 10,120 અને ઉપરના 3.2 એટલે 10,123.2. આનો સરવાળો મળે. તો ભાઈ તમારો આન્સર છે, એ આન્સર શું આવશે? ઓપ્શન સી કે 10,123.2. આ તમને 3 વર્ષનું શું મળે? ચક્રવૃદ્ધિ વ્યાજ મળે, જેને આપણે કહેશું 3/3/1. બરોબર. પેલી રકમના કેટલા ટકા? 12%. પછી ફરી પાછા જે વ્યાજ મળે એ વ્યાજનું તમારે વ્યાજ ચૂકવવાનું છે. એટલે ફરી પાછા 3,000 ના કેટલા ટકા કરશો? 12%. ગુણોત્તર આપણો શું આવશે? 3/3/1. ચલો, ડન. તો આ પ્રકારે તમારે શું ગોતવાનું છે? 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. જો સૂત્ર ઉપરથી ગણશો તો તમારો ગુણાકાર મોટો બનશે અને જે આન્સર મળે એમાંથી મુદલને બાદ કરવી પડે. ચલો, નેક્સ્ટ MCQ નંબર 2. એક વસ્તુ ₹75 માં ખરીદી અને 8% ના નફા સાથે વેચવામાં આવે તો વેચાણ કિંમત કેટલી થશે? તમે કેટલામાં ખરીદી છે? ₹75. એની ઉપર કેટલા ટકા નફો પ્રાપ્ત કરવાનો છે ભાઈ? તો કે 8% નફો મેળવવાનો છે. તો એ કોના 8% થયા? 75 ના. તો ભાઈ સીધો હિસાબ છે. 75 ના 8% એટલે 8/100. 25 તેરી 75, 25 ચોકુ 100, 4 દૂને 8. ભાઈ 75 ના 8% એટલે કેટલા થાય? 6. તમે કેટલામાં ખરીદી હતી? 75 માં. વેચો છો કેટલામાં? તો કે 75 ના 8% પ્લસ કરો છો એટલે 6 વધારે થયા. તમારે કેટલા રૂપિયામાં વેચવી પડે? 81 રૂપિયામાં વેચો ત્યારે તમને 8% નો શું થાય? નફો થાય. તમારી ખરીદ કિંમત 75 હોય અને વેચાણ કિંમત 81 રૂપિયા હોય ત્યારે તમને 6 રૂપિયા એટલે 8% નો નફો થશે. તો અહીંયા વાર્તા પૂરી ભાઈ. તમારે આજ કરવાનું હતું 75 પ્લસ 75 ના કેટલા ટકા? 8%. તો 75 ના 8% એટલે 6, 75 પ્લસ 6 એટલે 81.
તો અહીં કરેક્ટ આન્સર આવશે ઓપ્શન એ. ચલો ત્રીજો MCQ, 150 મિનિટ એટલે કેટલી કલાક થાય? 2 કલાક, 2.5 કલાક, 3 કલાક કે 2.8 કલાક? તો ભાઈ અહીંયા સીધી વાત છે. 60 મિનિટ એટલે 1 કલાક, બીજી 60 મિનિટ એટલે બીજી કલાક. 60 ને 60 120 થયા. હજી 50 કરવાની છે તો કેટલી પ્લસ કરવી પડે? 30. તો આ 1 કલાક, આ પણ 1 કલાક અને આ અડધી કલાક એટલે 0.5 અવર. તો 1 ને 1 2 ને અડધી કલાક થઈ. અથવા તો ડાયરેક્ટલી 150 છે એને મિનિટમાંથી કલાકમાં જવું છે, નાનામાંથી મોટા એકમમાં, તો 1 કલાક એટલે 60 મિનિટ થાય. ઓકે, તો તમારે કલાકમાંથી મિનિટમાં જવું હોય તો 60 વડે ગુણાકાર, મિનિટમાંથી કલાકમાં જવું છે તો 60 વડે ભાગાકાર. તો 60 વડે ભાંગી દો, આટલી કલાક થાય. ચલો 6 દુને 12, 3 વધે, ભાગ નો ચાલે એટલે 0.30 થાય. 6 પંચા ને 30. કેટલી કલાક મળે ભાઈ? 2.5 કલાક. આ રીતે ભી ગણી શકો છો, આ રીતે પણ. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર શું આવશે ભાઈ? 2.5. ચલો ડન. નેક્સ્ટ MCQ નંબર 4. એક વ્યક્તિ 15 મિનિટમાં 800 મીટર ચાલે તો 320 મીટર ચાલુ હોય તો એને કેટલો સમય લાગશે? કેટલી મિનિટ લાગશે? જો અહીંયા મિનિટ છે એટલે આન્સર તમને અહીંયા મિનિટમાં જ મળશે. સેકન્ડમાં કીધું હોય તો ગુણ્યા 60 કરી દેવાના. તો 800 મીટર ચાલે છે ત્યારે કેટલી મિનિટનો સમય લાગે છે ભાઈ? 15 મિનિટ. તો હવે કેટલું ચાલવાનું છે? 320 મીટર. તો ત્યારે કેટલો સમય લાગે? તો સીધી શું મૂકી દેવાની? ત્રિરાશિ. બરોબર કે 15 ગુણ્યા 320 એના છેદમાં 800. ચલો 1 મિનિટ કેન્સલ. 8 10 80 અને 8 ચોક 32 થશે. આવું 5 તેરી 15, 5 દુ 10 અને 2 દુ ને 4, 2 તેરી ને 6. ભાઈ કેટલી મિનિટ થશે? 320 મીટર ચાલુ છે તો કે માત્ર 6 મિનિટમાં એ 320 મીટર છે એ ભાઈ એ વ્યક્તિ છે એ ચાલી જશે. કારણ કે 15 મિનિટમાં 800 મીટર તો 320 મીટર ચાલુ હોય તો અહીંયા ઊંધી ત્રિરાશિ મૂકવી પડશે. આમ લખો તો બી ચાલે કે 15 મિનિટમાં 800 મીટર તો કેટલી મિનિટમાં 320 મીટર? તો આ બેનો ગુણાકાર અંશમાં, આ બેનો ગુણાકાર ક્યાં આવે? છેદમાં. 800 ક્યાં આવશે? છેદમાં આવશે. ચલો MCQ નંબર 5. એક કાર 24 કલાકમાં 720 કિમીનું અંતર કાપે તો તેની ઝડપ શોધવાની છે. ચલ્યો ભાઈ સીધી હિસાબ છે, ઝડપ ગોતવી છે તો S = D/T. D/T આનો મતલબ અંતરના છેદમાં સમય. તો અંતર કેટલું કાપે છે? 720 કિમીનું. કેટલી કલાકમાં? તો કે 24 કલાકમાં. તો ભાઈ 24 તેરીને 72 થાય, પાછળની મીંડી એટલે 30 કિલોમીટર પ્રતિ કલાક. આની શું થાય? તો કે ભાઈ એ કાર અથવા તો એ વ્યક્તિ કે વસ્તુની ઝડપ. તો અહીં ઓપ્શન શું આવશે ભાઈ? એ ઓપ્શન આવશે 30 કિલોમીટર પ્રતિ કલાક. હવે જો આને મીટર પ્રતિ સેકન્ડમાં રૂપાંતર કરવા હોય તો 30 કલાકના 1800 આવશે એટલે 18 અને છેદમાં શું આવશે? 5. બરોબર. તો 5 છક ને 30, 18 છક 108 મીટર પ્રતિ સેકન્ડ. તો 30 કિલોમીટર પ્રતિ કલાક હોય એને તમારે અહીંયા આપણે ઊંધો ગુણોત્તર મૂકી દીધો છે. અહીંયા 5/18 એટલે આને સીધે સીધા તમારે શું કરી દેવાના છે? તો કે 30 ગુણ્યા કિલોમીટરના 5/18 એટલે કિલોમીટરમાંથી તમે શેમાં રૂપાંતર કરી દેશો? એને મીટર પ્રતિ સેકન્ડમાં. ઓકે, તો આનો મલ્ટીપ્લાય કરી નાખશો એટલે તમને સીધો આન્સર મળી જશે જો મીટર પ્રતિ સેકન્ડમાં પૂછ્યું હોય તો. ચલો નેક્સ્ટ MCQ નંબર 6. 5/7 ની કિંમત કેટલી છે? 150 છે. એટલે 5/7 છે ત્યારે 150 છે તો 1/14 ની કિંમત કેટલી થાય? ત્રિરાશિ. 5/7 ત્યારે એની કિંમત કેટલી છે? 150. તો 1/14 કેટલા? સીધી ત્રિરાશિ મૂકી દો ભાઈ. 1/14 એને ગુણ્યા 150 અને આખાના છેદમાં શું થશે? 5/7. તો અંશનો છેદ છેદમાં આવશે, છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં. એટલે 1 ગુણ્યા 150
આ 7 અંશમાં જતા રહેશે. 14 આવી જશે છેદમાં અને 5 પણ ક્યાં રહેશે? છેદમાં જ રહેશે. 7 દુ 14, 5 તેરી 15 પાછળની મીંડી અને અહીંયા 2 છે તો 15 દુને 30. તો ભાઈ કેટલા થશે? 15. તો ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર. અથવા તો જ્યારે પણ આવા કોઈ અપૂર્ણાંકની કિંમત તમને આપેલી હોય અને બીજા અપૂર્ણાંકની કિંમત પૂછી હોય તો ત્યારે શું કરવાનું છે? તો ભાઈ સિમ્પલી ગુણાકાર કરવાનો છે. કોનો ગુણાકાર? તો કે કોની કિંમત આપી છે? તો કે 5/7ની. તો એને ઉલટાવી નાખો એટલે થઈ જાય 7/5. બીજો કયો અપૂર્ણાંક છે? 1/14. એને ગુણાકારમાં મૂકો અને જે કિંમત હોય એને પણ મૂકો ગુણાકારમાં. કારણ કે તમે જ્યારે રૂપાંતરણ કરશો ત્યારે તમને આવું જ મળશે. જો 1, 150 અને 7, 1, 7 અને 150 છેદમાં 5/14. તો આ અપૂર્ણાંકની કિંમત આટલી છે તો આ અપૂર્ણાંકની કિંમત કેટલી? તો ભાઈ શું કરવાનું? પહેલો અપૂર્ણાંક જેની આઈપી છે એને ઉલટાવી નાખો, બાકીનું બંને એની સાથે ગુણાકારમાં મૂકી દેવાનું છે એટલે તમને ડાયરેક્ટલી આન્સર મળે. ચલો નેક્સ્ટ MCQ નંબર 7. 1.5 કિલોગ્રામ એના 2.2/3% ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો ભાઈ અહીંયા બધા જો તમને ગ્રામ અને કિલોગ્રામ બંનેમાં એકમ આપ્યા છે તો અહીંયા 15 કિલોગ્રામ છે 1.5 તો આપણે એને શું લખી શકીએ? 1500 ગ્રામ લખી શકાય કે નહીં? ગુણ્યા 1000 કરી દઈએ, 1 પોઈન્ટ નીકળી જાય, 2 મીંડા લાગે. 2.2/3 એટલે 2 તેરી 6, 6 ને 2 8 એટલે આ શું થશે? 8/3. આટલા ટકા થાય ને? તો ના 8/3%. તો 8/3 એના છેદમાં શું થઈ જશે? 100. એટલે 1500 ગુણ્યા 8/3 ગુણ્યા 100 એટલે સીધા 300 થાય ને? કારણ કે છેદમાં 100 મુકાશે. અહીંયા બબે મીંડી કેન્સલ. 3 પંચાને 15, 8 પંચાને 40, પણ 40 શું આવશે મિત્રો? ગ્રામ આવશે. કેમ? તો કે અહીંયા આપણે 1.5 કિલોગ્રામ હતા એને શેમાં કન્વર્ટ કરી દીધા હતા? ગ્રામમાં. ઓકે, એટલે અહીંયા ગ્રામ છે તો અહીંયા ભી આન્સર શું આવશે? ગ્રામ જ આવશે. એટલે તમારો કરેક્ટ આન્સર છે એ શું આવશે? 40 ગ્રામ. 40 કિલોગ્રામ નહીં, તો એ ઓપ્શન કરેક્ટ આવશે. ચલો નેક્સ્ટ MCQ નંબર 8. 750 મીટર લાંબી ટ્રેન, છુક ગાડી ફરી પાછી આવી અહીંયા. 750 મીટર લાંબી ટ્રેન એક 510 મીટર લાંબા બ્રિજને 5 સેકન્ડમાં પસાર કરે છે. તો ભાઈ આપણે ટ્રેનની ઝડપ ગોતવાની છે. તો ઝડપ માટે હમણાં આપણે સૂત્ર લખ્યું કે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ એટલે કે અંતરના છેદમાં સમય. પણ આપણે એવી કંઈક ચર્ચા કરી હતી કે ભાઈ વ્યક્તિ થાંભલો કાંઈ આવે તો એને કાંઈ અંતર આવશે નહીં, પણ બ્રિજ આવે, ટનલ આવે તો એની જે લંબાઈ છે એ તમારે ટ્રેનની લંબાઈમાં હંમેશા માટે પ્લસ કરવાની છે. તો અહીંયા અંતર કેટલું થશે ભાઈ? ટ્રેનની લંબાઈ 750 પ્લસ બ્રિજની લંબાઈ કેટલી છે? 510 અને ટોટલ ટાઈમ કેટલો લાગે છે? તો કે 5 સેકન્ડ. એટલે છેદમાં શું મૂકીશું? 5. ચલો સરવાળો કરીએ. 50 ને 10 60, 7 ને 5 12 એટલે આ થશે 1260 એના છેદમાં 5. 1260 ભાગ્યા 5. હવે આને ડિવાઈડ કરી નાખીએ. 5 દુ 10 એટલે 2 વધે, 6 ઉતારો એટલે 26 થાય, 55 25, 1 વધે મીંડી ઉતારો એટલે 10 થાય, 5 દુ ને 10, 252 મીટર પ્રતિ સેકન્ડ. જો અહીંયા તમને ટ્રેનની લંબાઈ મીટરમાં હતી અને સમય છે એ શેમાં આપ્યો તો સેકન્ડમાં. તો કરેક્ટ આન્સર શું આવશે? 252 મીટર પ્રતિ સેકન્ડ. બરોબર, કિલોમીટર પ્રતિ કલાક વાળો જવાબ આવશે નહીં. જો કિલોમીટરમાં રૂપાંતર કરવા છે તો તમારે અહીંયા શું કરવું પડશે? 252 એને ગુણ્યા 18/5. બરોબર, આટલા કિલોમીટર પ્રતિ કલાક થાય. 252 એને ગુણ્યા 18/5. કેમ? તો કે ભાઈ તમારે નાના એકમમાંથી શેમાં જવાનું છે? મોટા એકમમાં જવાનું છે. એટલે અહીંયા આવશે ઓપ્શન સી. ચલો નેક્સ્ટ MCQ નંબર 9. 2 પાઇપ અનુક્રમે 15 કલાક અને 20 કલાકમાં ટાંકીને ભરી દે છે. તો બંને નળને જો એકસાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ભરાતા કેટલો સમય લાગશે? ચલીએ, પેલો નળ, આ બીજો નળ.
પેલા નળને કેટલી કલાક થાય છે ભાઈ? તો કે 15 કલાક. બીજા નળને 20 કલાક. હવે જ્યારે ભાઈ આ નળ અને ટાંકી આવે અથવા તો કામ અને સમયની વાત આવે કે આટલા વ્યક્તિ આટલા સમયમાં પૂરું કરી દે છે, બીજો વ્યક્તિ આટલા સમયમાં આટલી કલાકમાં પૂરું કરે છે, તો બંને ભેગા મળીને એ કામને કેટલા સમયમાં પૂરું કરે, ત્યારે તમારે એનો લસા લેવાનો. અહીંયા શું લેવાનો છે? આનો લસા. તો 15 અને 20 આ બંનેનો લસા થાય 60. એટલે આ 60 છે ને એ તમારું કુલ કામ થયું. કુલ કામ તમારે કેટલું કરવાનું છે? 60. 15 ચોક 60 અને 20 તેરીને 60. તો અહીંયા તમારે શું મલ્ટીપ્લાય કરવા પડે? સોરી, અહીંયા મલ્ટીપ્લાય કરવા પડશે 4. 15 ચોક 60 અને આ 20 છે તો 20 તેરીને 60. ઓકે, એટલે એ એકલો છે એ કેટલા કામ કરશે? પ્રતિ કલાકે 4 કામ. એટલે એને 15 કલાકમાં એ કેટલા કામ કરી શકે? 60 કામ કરી શકે. બી વ્યક્તિ છે એ 3 કલાકે 1 કલાકમાં 3 કામ કરે એટલે 20 કલાકમાં કેટલા કામ કરશે? 60 કામ છે એ પૂરા કરે. હવે આપણને શું કીધું? બંનેને એક સાથે ચાલુ કરવામાં આવે તો લખવાનું ભાઈ A પ્લસ બી. એને કેટલા કામ કરે છે? 4 કામ. બી 3 કામ. તો ટોટલ બંને ભેગા મળીને પ્રતિ કલાકે કેટલા કામ કરશે? 7 કામ કરશે. અને કુલ કામ કેટલું કરવાનું છે? 60. અને પ્રત્યેક કલાકમાં કેટલું કામ કરે છે? 7 કામ કરે છે. તો એને લાગતો સમય કેટલો થઈ જશે? તો કે ભાઈ 60 ડિવાઈડ બાય 7. 60 ના છેદમાં 7. તો અહીંયા થશે 7 8 ને 56. એટલે 8 વાળો ઓપ્શન આવશે. તો 8 વાળો તમને એક જ આપ્યો છે, બરોબર? તો અહીંયા કઈ ભાગાકાર કરવાની આગળ જરૂર નથી. 8.57 આવશે. 4 વધે, ભાગ નો ચાલે એટલે 0.40 થાય. 7 પંચા ને 35. 5 વધે 50 થાય. 77 49. તો 8.5 અવર. ખાલી તમારે શું કરવાનું છે? લસા લેવાનો છે. જો અહીં એવું કીધું હોય 3 નળ કીધા હોય તો 3 નો લસા લેવાનો. એવું કે એક નળ ભરે છે અથવા 2 નળ ભરે છે, ત્રીજો નળ ખાલી કરે છે, તો જે ખાલી કરતો હોય એને બાદ કરવાનો અને પછી જે કિંમત મળે એના વડે કુલ કામને ડિવાઈડ કરી નાખવાના. એટલે આન્સર મળશે. તો અહીં કરેક્ટ આન્સર શું આવશે? 8.57. ચલો ભાઈ, લાસ્ટ ઓવર. 2 નળ એક ટાંકીને અનુક્રમે 10 અને 15 મિનિટમાં ભરે છે. ચલો 2 નળની વાત છે. આ પેલો નળ, આ બીજો નળ. પેલો કેટલી મિનિટમાં? 10 મિનિટમાં. બીજો કેટલી મિનિટમાં? તો કે ભાઈ 15 મિનિટમાં. જ્યારે ત્રીજો નળ 20 મિનિટમાં ટાંકીને શું કરે છે? ખાલી કરે છે. એટલે નળ સી 20 મિનિટ આ ખાલી કરશે. તો ભાઈ અહીંયા પણ તમારે ત્રણેયનો લસા જ લેવાનો છે. ત્રણેયનો લસા શું થશે? ત્રણેયનો લસા તો કે ભાઈ 10 15 અને 20. 15 અને 20 નો 60 હતો તો 60 ને 10 વડે ભાંગી શકાય. તો લસા કેટલો આવશે? 60. આગળના દાખલાની જેમ જ કુલ કામ તમારું કેટલું થશે ભાઈ? 60 થશે. હવે 60 કરવા માટે 10 ને કેટલા વડે? 6 વડે. 15 ને 4 વડે અને 20 ને કેટલા વડે? તો કે સાહેબ 3 વડે. હવે જો એવું કીધું ત્રણેય નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે? હવે આ બંને નળ ભરે